ભાવનગરમાં લઠ્ઠાકાંડના કારણે 9 કરતા વધારે લોકોના મૃત્યુ થયા છે। અનેક લોકો ભાવનગરની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। જ્યારે જ્યારે આવી લઠ્ઠાકાંડની ઘટનાઓ બને, નકલી દારૂના કારણે મૃત્યુ થાય, એટલે 8 પાસ ગૃહમંત્રી કડક આદેશ આપી દેશે અને દરેક પોલીસ તંત્રને એમ કહી દેશે કે હવે કાયદો કાયદાનું કામ કરશે, એક પણ બુટલેગરોને દારૂ વેચનારને છોડવામાં નહીં આવે। આવી અનેક ઘટનાઓ ગાંધીના ગુજરાતમાં બને છે। આમ તો આ ગુજરાત અને ગુજરાતમાં દારૂબંધી છે, છતાં પણ ગલીએ ગલીએ, ગામડે ગામડે, શહેરમાં અને નગરપાલિકા, મહાનગરપાલિકા દરેક જગ્યાએ દારૂનું પૂરજોશ વેચાણ થઈ રહ્યું છે। દારૂના અડ્ડાઓ ચાલી રહ્યા છે, બુટલેગરો બેફામ દારૂનું વેચાણ કરી રહ્યા છે। નકલી દારૂના કારણે જ્યારે જ્યારે આવા મૃત્યુઓ થાય છે, લઠ્ઠાકાંડ થાય છે, ત્યારે 8 પાસ હર્ષ સંઘવી દર વખતે સ્પેશિયલ ડ્રાઈવ ચલાવે। સ્પેશિયલ ડ્રાઈવનો આ વખતે પણ આદેશ કર્યો કે 21 તારીખ સુધી પોલીસ તંત્રને કહેવામાં આવ્યું કે દરેક જગ્યાએ, દરેક શહેર, દરેક જિલ્લા અને દરેક ગામડાઓમાં સ્પેશિયલ ડ્રાઈવના માધ્યમથી દારૂના અડ્ડાઓ બંધ કરવા માટેનું કામ કરવામાં આવશે। પરંતુ સ્પેશિયલ ડ્રાઈવ જાહેર કરવામાં આવે એટલે બુટલેગરોને ખબર પડી જાય કે આપણે આપણું દારૂનો અડ્ડો 5-7 દિવસ માટે સકેલી લેવાનો છે। પરંતુ આ કામ ક્યાં સુધી થશે? આ દરેક બુટલેગરો અને દારૂના અડ્ડાઓ પોલીસની નિગરાનીમાં જ ચાલે છે અને આવી રીતે સ્પેશિયલ ડ્રાઈવની જાહેરાત કરવામાં આવે એટલે જે તે પોલીસ સ્ટેશનના અંડરમાં આવતા જે પણ દારૂના અડ્ડાઓ હોય છે એમને જાણ કરી દેવામાં આવે છે કે ભાઈ 8 દિવસ માટે સ્પેશિયલ ડ્રાઈવ છે, તમે તમારા દારૂના અડ્ડાઓ બંધ કરી દેશો। ક્યાં સુધી અનેક પરિવારને આવી રીતે હેરાન કરવાનું કામ આ ભાજપના નેતાઓ કરશે? 8 પાસ ગૃહમંત્રી જ્યારે જ્યારે આવી લઠ્ઠાકાંડની ઘટનાઓ બને છે ત્યારે આવા સ્પેશિયલ ડ્રાઈવના નામે બુટલેગરોને બચાવવાનું કામ કરે છે, પરંતુ લોકો સમજદાર છે। લઠ્ઠાકાંડના કારણે આજે અનેક પરિવારો બરબાદ થઈ રહ્યા છે। દોસ્તો, વિચારવાનો સમય આવી ગયો છે। લઠ્ઠાકાંડના કારણે, નકલી દારૂના વેચાણના કારણે આજે અનેક પરિવારના અનેક બાળકો પોતાના પરિવાર વગરના થઈ જાય છે, માવતર વગરના થઈ જાય છે। આવી અનેક ઘટનાઓ જ્યારે જ્યારે બને છે ત્યારે ગૃહમંત્રી માત્ર ને માત્ર કડક આદેશ આપે છે, પરંતુ સત્ય હકીકત એ છે આ બુટલેગરો જે દારૂનું વેચાણ કરી રહ્યા છે એ કેમ બંધ નથી કરતા? દારૂનું વેચાણ બંધ થઈ જશે તો દારૂ પીવાનો બંધ થઈ જશે, પરંતુ દારૂનું વેચાણ બંધ થઈ જાય તો સરકારને હપ્તો આવતો બંધ થઈ જાય। એટલા માટે આ દારૂનું વેચાણ અને બુટલેગરોને ક્યારેય પકડવાનું કામ આ 8 પાસ ગૃહમંત્રી હર્ષ સંઘવીની પોલીસ ક્યારેય કરશે નહીં।